एना पछीनो प्रश्न मोस्ट 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 आईएमपी के जे आपणे श्वसन क्रिया करी, कई क्रिया करी? श्वसन क्रिया। तो जे आपणे श्वसन क्रिया करी तेना बे प्रकारोनी अंदर वेची शकाय छे। કેટલા પ્રકારોની અંદર? બે પ્રકારો, જારક શ્વસન અને અજારક શ્વસન। તો આપણે એ પ્રશ્ન શીખીએ કે જારક શ્વસન કોને કહેવાય। મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, જારક શ્વસન અને અજારક શ્વસન। कयो प्रश्न? जारक श्वसन अने अजारक श्वसन समजावो, अथवा एनो तफावत पण पूछाई शके छे। तो जारक श्वसन ની અંદર લખીએ એની વ્યાખ્યા। तो એની વ્યાખ્યામાં જોઈએ કે જે શ્વસન ક્રિયામાં ऑक्सीजन वायुनो उपयोग थाय तो ते क्रिया ने जारक श्वसन कहे छे। फरीथी आपणे कोनु पहेला जोईए? जारक श्वसन। तो जे श्वसन क्रिया में ऑक्सीजन वायुनो उपयोग थाय तो ते क्रिया ने शुं कहेवामां आवे? जारक श्वसन। हवे श्वसन क्रियानी अंदर खरेखर शुं थाय? तो श्वसन क्रियानी अंदर आपने ऊर्जा मळती होय छे, ऊर्जा मुक्त थती होय छे। एटले के कोषोनी अंदर श्वसन की व्याख्या आपणे जोवी होय तो एवी लखाय के श्वसन की व्याख्या में शुं लखी शकाय के कोषों में खोराकनुं विघटन थई कोषों में खोराकनुं विघटन थई ने ऊर्जा એટલે કે શક્તિ, ऊर्जा એટલે શક્તિ मुक्त करवानी क्रिया ने श्वसन कहे छे। तो श्वसन ना केटला प्रकार जोया? बे, जारक श्वसन अने अजारक श्वसन। तो अजारक श्वसन कोने कहेवाय? तो जे श्वसन में अथवा जे श्वसन क्रिया में ऑक्सीजन वायुनो उपयोग थाय तो ते क्रिया ने आपणे केवी कहीए? जारक श्वसन। तो आपणे मित्रों जाणीए के आपणा खोराकनी अंदर मोटा भागे ग्लूकोजना अणुओ आवेला होय छे। एटले के आपणो खोराकनो मूळ पायो कयो? ग्लूकोज। अने आ ग्लूकोजनुं विघटन थशे। ग्लूकोजनुं शुं थशे? विघटन। एटले के तेनी ऑक्सीजन साथेनी प्रक्रिया थशे। तो ज्यारे ऑक्सीजन साथे तो आपणे वात करता हता के कोषोमां खोराकनुं विघटन थईने आपणने ऊर्जा मळे छे। परंतु आ ऊर्जा एटले के आपणो खोराक मूळ स्वरूप कयुं होय? ग्लूकोजनुं। अने आ ग्लूकोजनुं ऑक्सीजननी हाजरीमां ज्यारे प्रक्रिया थाय तो एने आपणे जारक श्वसन कहीए ने ऑक्सीजननी गैरहाजरीमां प्रक्रिया थाय तो अजारक श्वसन कहीए। परंतु ज्यारे ऑक्सीजननी हाजरीमां प्रक्रिया थया पहेला एक कोष रसनी अंदर विघटन पामे। कोनी अंदर? कोष रसनी अंदर। त्यारे कोष रसनी अंदर ज्यारे विघटन पामे त्यारे ते 2 पायरुवेट कयो? 2
પાયરુવેટ પદાર્થની અંદર રૂપાંતર પામે છે. એટલે કે અહીંયા પ્રક્રિયા લખું કે ગ્લુકોઝનું આપણે સૂત્ર લખીએ પહેલાં C6H12 અને O6. આ ગ્લુકોઝનું સૂત્ર અહીંયા લખું ગ્લુકોઝ. આ ગ્લુકોઝની અંદર કાર્બન કેટલા? કાર્બન 6. કેટલા? કાર્બન 6. આ કાર્બનની અંદર હવે આ પ્રક્રિયા કોની અંદર પહેલા થશે? કોષરસમાં. કોષમાં આવેલો કોષ રસ. કોષ રસની અંદર જ્યારે પ્રક્રિયા થાય એટલે આપણને મળે 2 પાયરુવેટ. આ પણ એક કાર્બનયુક્ત પદાર્થ છે જેની અંદર કાર્બન કેટલા બની જાય? 3 બની જાય. કાર્બન કેટલા બની જશે? 3. તો એનું આપણે અણુસૂત્રની અંદર વાત કરવાની નથી કારણ કે તમારા સિલેબસની અંદર એનું અણુસૂત્ર નથી. તો 2 પાયરુવેટ એ હવે ઓક્સિજનનો ઉપયોગ કરશે. કોનો ઉપયોગ કરશે? ઓક્સિજનનો. કારણ કે આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય એવું મેં લખ્યું? ઓક્સિજનની હાજરીમાં. તો જ્યારે O2ની હાજરી, અહીંયા શું બતાવવાનું? O2ની હાજરીમાં. તો O2ની જ્યારે હાજરી હોય તો હવે આ 2 પાયરુવેટનું વિઘટન થઈ એટલે કે O2ની હાજરીમાં પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા થવાનો ભાગ કણાપ સૂત્રમાં હોય. કોની અંદર? કણાપ સૂત્ર, જેને આપણે પાવર હાઉસ કહેતા હોઈએ. 9મા ધોરણમાં શીખી ગયા કણાપ સૂત્રને શું કહેવાય? પાવર હાઉસ. કેમ? હવે ખ્યાલ આવશે. તો આ 2 પાયરુવેટનું વિઘટન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને પ્લસ ઉર્જા. શું બની? ઉર્જા. જેથી આ ઉર્જા એ એટીપી સ્વરૂપે, કયા સ્વરૂપે? એટીપી. 9મા ધોરણમાં આવતું એટીપી એટલે એમિનો ટ્રાયફોસ્ફેટ. શું થાય? એમિનો ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે આપણા કણાપ સૂત્રની અંદર સંગ્રહ પામશે અને આ ઉર્જાનો ઉપયોગ આપણે જૈવ ક્રિયાઓની અંદર કરતા હોઈએ છીએ. આ કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છ્વાસ સ્વરૂપે આપણે મુક્ત કરતા હોઈએ, શરીરમાંથી બહાર કાઢતા હોઈએ. અને પાણી એ આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગ થાય અને વધારાનું પાણી એ ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા મુક્ત થતું હોય છે મિત્રો. તો હવે આને મારે લખવું હોય છે શબ્દોની અંદર. તો એવી રીતે લખાય કે ગ્લુકોઝનું કોષરસમાં વિઘટન થઈ ટુ પાયરુવેટ બને છે. તેનું ઓક્સિજનની હાજરીમાં, O2ની હાજરીમાં કણાપ સૂત્રમાં, કઈ જગ્યા ઉપર? કણાપ સૂત્રમાં પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય. આ ઉર્જા આપણા શરીરમાં શક્તિ પૂરી પાડે છે. શું પૂરી પાડે? શક્તિ પૂરી પાડે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? જારક શ્વસન પૂછાય તો ફક્ત અને ફક્ત આટલું જ લખવાનું.
ખાસ આપણે આ એમસીક્યુની અંદર પણ પૂછાતું હોય કે ગ્લુકોઝનું 2 પાયરુવેટની અંદર કયા ભાગમાં વિઘટન પામે છે? તો કયો એમસીક્યુ? કોષરસમાં. ગ્લુકોઝનું કોષરસમાં વિઘટન થઈ અને કયો પદાર્થ મળે છે? 2 પાયરુવેટ. જારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થાય છે. કયા ભાગમાં? તો કણાભ સૂત્રમાં. 2 પાયરુવેટનું કણાભ સૂત્રમાં વિઘટન થઈ અને શું મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કયા ભાગમાં થાય છે? તો કણાભ સૂત્રમાં. આ વિવિધ રીતે અલગ અલગ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે. તો હવે જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય, કોની? ઓક્સિજનની ગેરહાજરી. તો ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા ઓક્સિજનનો અભાવ હોય, ઓક્સિજનની ગેરહાજરી અથવા ઓક્સિજનનો અભાવ. તો ઓક્સિજનનો જ્યારે અભાવ હોય ત્યારે જે ક્રિયા થાય એને આપણે અજારક શ્વસન કહેતા હોઈએ છીએ. કયું શ્વસન? અજારક શ્વસન. તો અજારક શ્વસનની આપણે વાત કરીએ તો લખીએ અજારક શ્વસન. અજારક શ્વસન. તો અજારક શ્વસન કોને કહેવાય? તો જે શ્વસન O2 ની ગેરહાજરી અથવા O2 ના અભાવ થાય તે શ્વસનને અજારક શ્વસન કહે છે. તો એની પ્રક્રિયા આપણે લખીએ તો આપણો મૂળ પદાર્થ કયો? ગ્લુકોઝ. ને ગ્લુકોઝ એટલે એનું સૂત્ર લખીએ C6H12 અને O6. પહેલા તો ક્રિયા શું થશે? કોષરસમાં 2 પાયરુવેટમાં વિઘટન પામે. અડધી પ્રક્રિયા એમના એમ જ કોષરસમાં. તો શું બન્યું? 2 પાયરુવેટ. અહીંયા કાર્બન કેટલા હતા? કાર્બન 6. અહીંયા કાર્બન કેટલા બન્યા? 2. હવે 2 પાયરુવેટ જે પદાર્થ રહ્યો એના બે ભાગની અંદર વહેંચણી થાય, કારણ કે યા તો ગેરહાજરી હશે યા તો અભાવ હશે. ગેરહાજરી હોય ત્યારે અને અભાવ હોય ત્યારે બંને ક્રિયાઓ અલગ થશે. તો આ રીતે બે ભાગમાં વહેંચણી કરીએ તો ગેરહાજરી હોય O2 ની કેવી? ગેરહાજર. તો O2 ની ગેરહાજરી હોય ત્યારે ઈસ્ટ જેવા સજીવમાં થાય. કોની અંદર? ઈસ્ટમાં. કોની અંદર? ઈસ્ટમાં. પરંતુ જ્યારે O2 નો અભાવ હોય ત્યારે આપણા સ્નાયુઓમાં થતો હોય. કોની અંદર? આપણા સ્નાયુ. આપણા જે શરીરના સ્નાયુ હોય એની અંદર જે આપણું શ્વસન થાય તો એ O2 ની અભાવમાં થતા હોય. જ્યારે ઈસ્ટ જેવા સજીવો હોય એ O2 ની ગેરહાજરી હોય, એમને ઓક્સિજનની જરૂર હોતી નથી. તો 2 પાયરુવેટનું વિઘટન થઈ એટલે કે પ્રક્રિયા થઈ અને O2 ની ગેરહાજરી હોય. મિત્રો અહીંયા યાદ રાખજો, O2 ની ગેરહાજરી હોય તો ઇથેનોલ બને. શું બને? ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર CH3
CH2 અને OH આ ઇથેનોલનું સૂત્ર મિત્રો. કોનું સૂત્ર? ઇથેનોલ. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. બરોબર. કાર્બન ડાયોક્સાઇડ તો બને જ, પરંતુ જે આપણને પાણી મળતું હતું તે અહીંયા શું મળશે? ઇથેનોલ. એટલે આપણે ઈસ્ટનો ઉપયોગ ક્યાં કરીએ? દારૂ બનાવવા માટે. દારૂ એટલે કે કોઈ પીણા હોય, નશાકારક જે પીણા હોય જેને આપણે દારૂ કહેતા હોય તો, અથવા આથવણ ક્રિયામાં પણ આપણે ઈસ્ટ જેવા સજીવનો ઉપયોગ કરીએ. કેમ? કારણ કે O2ની ગેરહાજરીમાં બંધ પાત્રમાં આપણે રાખતા હોઈએ, એટલે કે ઓક્સિજનની ગેરહાજરી હોય, જેથી જે આપણી દ્રાક્ષ હોય કોઈ અન્ય પદાર્થો હોય શર્કરા ધરાવતા, તો એનું શર્કરા ધરાવતો હોય એટલે ગ્લુકોઝ હોય, ગ્લુકોઝનું 2 પાયરુવેટમાં રૂપાંતર થાય અને ત્યારબાદ ઇથેનોલ બને છે, એટલે કે નશાકારક પીણા બને છે. એ વધારે આપણે વાત નથી કરતા. પરંતુ જ્યારે O2નો આપણે અભાવ હોય, ને O2નો અભાવ ક્યાં હોય? તો આપણા સ્નાયુઓમાં. ત્યારે આપણને લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય. શું થાય? લેક્ટિક એસિડ. પ્લસ શું મળે? ઉર્જા મળે. શું મળે? ઉર્જા. તો અહીંયા 2 રસ્તા ખ્યાલ આવી ગયો. આને મારે શબ્દોમાં લખવું હોય તો લખાય કે ગ્લુકોઝનું કોષરસમાં વિઘટન થઈ 2 પાયરુવેટ બને છે. ઈસ્ટ જેવા સજીવોમાં O2ની ગેરહાજરીમાં ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બને છે. જ્યારે O2નો અભાવ હોય, એટલે કે 2 પાયરુવેટનું આપણા શરીરમાં આવેલા સ્નાયુમાં O2 અભાવ હોય ત્યારે, અથવા O2 અભાવ હોય છે, જેથી લેક્ટિક એસિડ અને ઉર્જા મળે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો જારક શ્વસન અને અજારક શ્વસન. તો એની પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન બંને આઈએમપી પ્રશ્ન છે. પરંતુ તમને ચાર્ટ દોરવાનું કે જારક શ્વસન અને અજારક શ્વસનનો ચાર્ટ દોરો. શું પૂછાય? જારક શ્વસન અને અજારક શ્વસનનો ચાર્ટ દોરો, અથવા તેનો માર્ગ બતાવો. તો આપણે આ રીતે દર્શાવીશું. C6H12O6 એટલે આ શું હતું? ગ્લુકોઝ. શું હતું? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું પહેલા કોષ રસની અંદર પ્રક્રિયા થશે. કોની અંદર? કોષ રસમાં. અને ગ્લુકોઝનું કોષ રસમાં પ્રક્રિયા થઈ અને શું બને? 2 પાયરુવેટ. આટલી તો બંનેમાં ક્રિયા થાય, એટલે આપણે એક સિમ્પલ જ લખીએ
C6 માંથી કેટલા રૂપાંતર થાય? C3 માં. પરંતુ અહીંયા જતા 3 ભાગની અંદર વહેંચણી થશે. કેટલા ભાગની અંદર? 3 ભાગની અંદર. તો 3 ભાગ આપણે પાડી દઈએ. પહેલા ભાગની અંદર આપણે O2 ની હાજરી બતાવીએ. કોની હાજરી? O2 ની હાજરી. તો O2 ની હાજરી હોય તો ક્યાં થાય આ પ્રક્રિયા? કણાપ સૂત્રમાં. અને કણાપ સૂત્રમાં પ્રક્રિયા થાય તો આપણને શું મળતું હતું? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. નીચે નામ લખી દેવાના: કાર્બન ડાયોક્સાઇડ, પાણી. બીજો માર્ગ O2 ની ગેરહાજરી. O2 ની ગેરહાજરી. O2 ની જ્યારે ગેરહાજરી હોય તો ક્યાં થાય? આપણા સ્નાયુમાં. આપણા સ્નાયુમાં અથવા આપણી પેશીઓ પણ લખી શકો, સ્નાયુ પણ લખી શકો. તો આપણી સ્નાયુ પેશી, તો આપણા સ્નાયુની અંદર જ્યારે O2 ની ગેરહાજરી હોય ત્યારે લેક્ટિક એસિડ બનતો હોય. શું બને? લેક્ટિક એસિડ. પ્લસ શું મળે આપણને? ઉર્જા. ઓકે મિત્રો. હવે ત્રીજો માર્ગ હતો O2 ની ગેરહાજરી. તો અહીંયા આપણે લખીશું ઈસ્ટ. શું લખીશું? આપણા સ્નાયુ. અહીંયા O2 નો અભાવ કરી દઈએ એટલે આપણે બદલવું ના પડે. મિસ્ટેકથી લખાઈ ગયું. O2 નો અભાવ હોય તો આપણે શું બનાવ્યું હતું? લેક્ટિક એસિડ અને ઉર્જા. પરંતુ O2 ની ગેરહાજરી. તો O2 ની ગેરહાજરી હોય ત્યારે કોની અંદર થાય? ઈસ્ટ જેવા સજીવની અંદર. ને ત્યારે આપણને શું મળ્યું? ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. તો આ મિત્રો આપણે ચાર્ટ બતાવ્યો કહેવાય અથવા માર્ગ બતાવ્યો કહેવાય. તો આટલું મોસ્ટ IMP તૈયાર કરવું અને એકવાર લખવું. ઓકે.